હું મનન રેલિયા આર્ચર આર્ટ ગેલેરીનો ડિરેક્ટર આપ સૌને આમંત્રણ કરું છું અહીંયા અમારી ગેલેરીમાં જે નવું એક્ઝિબિશન આજે ખુલી રહ્યું છે. એક્ઝિબિશનનું ટાઇટલ છે ધ પાવરી કોલ્સ અગેન, આર્ટિસ્ટ ભૈરવી મોદી. ભૈરવી મોદી જે અમદાવાદના આર્ટિસ્ટ છે એ છેલ્લા 20 વર્ષથી અમદાવાદમાં જ કામ કરી રહ્યા છે. એમણે CN વિદ્યાલયમાં એમનું ડિપ્લોમા કર્યું અને એ પછી બરોડા ફાઇન આર્ટ્સથી માસ્ટર્સ કરીને એ છેલ્લા 20 વર્ષથી કામ કરી રહ્યા છે. આ એક્ઝિબિશન ડાંગની સંસ્કૃતિને એમના જે ફેસ્ટિવલ્સ ને એની ઉપર યોજાયેલું છે. આ સિરીઝનું એમનું બીજું એક્ઝિબિશન છે. અગાઉ 2019માં એમને પહેલું એક્ઝિબિશન આ જ સબ્જેક્ટ ઉપર કર્યું. એ ડાંગમાં સતત જઈને રહ્યા છે, ત્યાંના લોકો સાથે મળીને એમના જે અલગ અલગ ફેસ્ટિવલ, એમની જે અલગ ટ્રેડિશન્સ, એ લોકોના જે અમુક નાટકો થાય એ બધું જોઈને, રહીને, સમજીને એના ઉપર એમણે ચિત્રો કર્યા છે. આ એક્ઝિબિશનમાં કુલ 104 ચિત્રો છે. એમાં ઓઇલ ઓન કેનવસ, પછી વોટર કલર્સ અને ઇવન એમને ઘણું કામ આજે આપણે ટેરાકોટાની તાવડીઓ હોય એની ઉપર એક્રેલિકથી કામ કરેલું છે. આ જે ડાંગ જિલ્લો છે એ આપણે ગુજરાત અને મહારાષ્ટ્રના બોર્ડરમાં આવેલો છે અને ત્યાંના જે લોકો છે એકચ્યુઅલી આદિવાસીઓ અને ટ્રાઇબલ્સ છે. ત્યાં એ લોકોની ઘણી અલગ અલગ જાતની વર્ષો જૂની સંસ્કૃતિઓ છે, જેવી તરીકે બેલપોડા. ડાંગમાં લોકો બેલને ખાસું માને અને એને પૂજે છે, કારણ કે એ લોકોને ખેતીવાડીમાં બેલ વધારે ઉપયોગી હોય છે. એટલે એક સ્પેશિયલ એ લોકોનો ફેસ્ટિવલ હોય છે બેલપોડા, જેમાં એ લોકો બેલને પૂજે, એની સેવા કરે અને ફરવા લઈ જાય એ કરતા હોય છે. પછી બીજું એમનું ફેસ્ટિવલ છે ભવાડા. એટલે એ લોકો હાથે બનાવેલા મોટા મોટા માસ્કો, જેવી તરીકે હનુમાનના હોય કે રાવણના હોય કે અલગ અલગ આપણા માઇથોલોજીના કેરેક્ટરના માસ્ક પહેરીને આખી રાત એ લોકો નાચતા હોય છે અને એક ગામથી બીજા ગામમાં જઈને નાચે અને એ લોકોના અલગ અલગ એના પ્રત્યેના ટ્રેડિશન્સ હોય છે. પછી એ લોકો ત્યાં એક ડુંગરને પૂજતા હોય છે, તો એ ફેસ્ટિવલનું નામ પણ ડુંગરદેવ હોય છે અને એ પણ ખૂબ મજાનું ફેસ્ટિવલ હોય છે. એ લોકોની જે હોળી છે એ પણ બહુ જ અલગ રીતે ઉજવવામાં આવે છે. એટલે બધું એમણે અહીંયા આ ચિત્રોમાં દોરીને આપણની સામે રજૂ કરેલું છે. અને આ એક બહુ જૂનું આપણા ત્યાં દેશનું પરંપરા છે, પણ ઘણા લોકોને ખબર નથી, કેમ કે એ લોકો બધા ટ્રાઇબલ છે ને એ લોકો આ રીતે આપણા સુધી પહોંચી નથી શકતા. એટલે આર્ટિસ્ટની ખાસ ઈચ્છા હતી કે જે એ લોકોની જે સંસ્કૃતિ છે અને જે એ લોકો માણી રહ્યા છે અને એટલા સાદા અને સિમ્પલ લોકો છે, તો કે મારે એ બધા સુધી પહોંચાડવું છે. એટલે ખાસ છેલ્લા 6-8 વર્ષથી આ સબ્જેક્ટ ઉપર કામ કરી રહ્યા છે.